ભુજમાં જેલમાંથી છૂટેલા શખ્સે કોન્ટ્રાક્ટરને છરી બતાવી ધમકી આપી. આરોપી પાસેથી ઉછીના લીધેલા ₹20,000 તેના ભાઈને આપી દીધા હતા. ભુજમાં જેલમાંથી છૂટેલા શખ્સે કોન્ટ્રાક્ટરને છરી બતાવી કહ્યું, આ તારી સગી નહીં થાય. હું 7 વર્ષ પાલારા જેલમાં રહીને આવ્યો છું, કોઈથી બીતો પણ નથી, તેમ કહીને ધમકી આપી હતી. હત્યાના ગુનામાં પાલારા જેલમાં 7 વર્ષ સુધી રહેલો આરોપી છૂટીને આવ્યા બાદ ભુજના કોન્ટ્રાક્ટરને છરી બતાવીને ધમકી આપી હતી. તેથી આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શહેરના પઠાણ ફળિયામાં રહેતા કોન્ટ્રાક્ટર આરિફ હુસેન સમાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તારીખ 8ના સવારે 10:30 થી 11 વાગ્યાના અરસામાં બાંધકામના કામ માટે સુરલપીટ રોડ પર આવેલી ટાઉનશીપ પર જઈ અને ત્યાં દરમિયાન જઈ રહ્યા હતા. તે દરમિયાન કેમ્પ વિસ્તારમાં મુન્ના ઇલેક્ટ્રિક નામની દુકાન પાસે પહોંચતા આરોપી જાવેદ જુસબ માજોઠી નામનો શખ્સ આવ્યો હતો અને ગાળો ભાળી હતી. જાવેદ માજોઠી તથા આરિફ વર્ષ 2018માં મિત્રો હતા. જાવેદે આરિફને ₹20,000 ઉછીના આપ્યા હતા. બાદમાં જાવેદ હત્યાના ગુનામાં પાલારા જેલમાં અંડર ટ્રાયલ આરોપી હતો. તેને ₹20,000 આરિફને પરત આપી શક્યો ન હતો. 5 દિવસ પહેલાં જાવેદના ભાઈ શબીર જુસબ માજોઠીએ જાવેદના કહેવાથી ₹20,000 પરત આપી દીધા હતા. જોકે તેમ છતાં જાવેદે રૂપિયાની વાત કરીને ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં જાવેદે નેફામાં રહેલી છરી તરફ હાથનો ઇશારો કરીને કહ્યું કે આ તારી સગી નહીં થાય. હું પાલારા જેલમાં 7 વર્ષ રહીને આવ્યો છું. હું કોઈથી બીતો નથી, તારાથી થાય તે કરી લે છે, તેમ કહી ધાક ધમકી કરવા લાગ્યો હતો. અને આ દરમિયાન આરિફના પરિવારજનો આવીને ઝઘડાને અટકાવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.